સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં સુરત પોલીસ કમિશનર અને ઉધનાના ધારાસભ્યના હસ્તે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરતમાં વધતી વસ્તી અને પરપ્રાંતિયોની વધતી સંખ્યાને લઈ પોલીસ મહેકમ પણ વધારાઈ રહ્યું છે, ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં નાગશેનનગર ખાતે પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે बहुत અગત્યના વિસ્તાર જેના અમારા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસના ચોકીને બહુ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કોર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે नागसेन नगर जो एकदम पूरा गीच विस्तार वाला जो लगभग 1.5 लाख में बस्ती ત્યાં રહે છે, जो हमारा પાંડેસરા इंडस्ट्रियल जो एरिया છે એના બધા વર્કર્સ વધારે છે, जो महाराष्ट्र उड़ीसा यूपी बिहार તમામ પ્રકારના जो લોકો ત્યાં આપણા રહેતા હોય છે, તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારના રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીના જો જ્યાં બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી, તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જો એ લોકાર્પણ કરવામાં આવેલા છે। અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ સ્ટેશન છે લગભગ 8-8.5 લાખ બસ્તી ધરાવતા વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ अलग अलग भाषा बोलवावाળા લોકો अपना રહે છે, अलग अलग अपना जो सांस्कृतिक जो धरोहरो સાથેના લોકો રહે છે, તો કોઈ તકલીફ આપસ પર નહીં પડે, બધા લોકો સારી રીતે રહે અને પોલીસની મદદ બધાને મળતી રહે, નાના મોટા કોઈના મન મુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે। અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે। અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસરા જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસિયાનના આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનીને अपना हमारा अधिकारियों और प्रजा ने खूब सेवा करे एवं आशय थी जो बधाना आभार मानी। थैंक यू। जय हिंद, जय भारत, जय जय।